હેલો, ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. યસ, કેમ છો બધા? બધા મજામાં જ હશો કે? અને યસ, બધા જ નિયમિત અભ્યાસ બધાનો ચાલુ જ હશે. યસ, વન બાય વન તમારા યુનિટ ટેસ્ટ છે, સ્કૂલના યુનિટ ટેસ્ટ છે, એના પછી યસ બોર્ડની બી તૈયારી રાખવાની છે. ઓકે, ના હવે આપણે સ્વાધ્યાય 10માં યસ સદિશોની સમતલીયતા એ આપણે જે એડિશનલ ટોપિક જોયો હતો, જે 2021 પૂરતો બોર્ડમાંથી રિડ્યુસ થયો છે, પણ મેં કન્ટિન્યુઅસ લઈ લીધો છે. જસ્ટ નાનો ટોપિક છે, સરળ પણ છે, એટલે જસ્ટ આપણે સાથે લઈ લઈએ છીએ. ઓકે, એના પર આધારિત બે દાખલાઓ છે સ્વાધ્યાય 10.5 ના. યસ, એ હું તમને બતાવી દઉં છું, પછી આપણે જે પ્રકરણના ઉદાહરણો પ્રકરણ સ્વાધ્યાય ચેપ્ટર પૂરતું રહીશું. ઓકે, જસ્ટ ઝડપથી આ દાખલો વાંચું છું. ચોથો દાખલો છે, સદિશ એ બરાબર આપ્યું છે IJK, B બરાબર I અને C બરાબર C1I C2J C3K છે. અહીંયા બે ઓપ્શન્સ આપ્યા છે. એ જો C1 અને C1 બરાબર 1 અને C2 બરાબર 2 હોય તો ABC સમતલ્ય બને, તે માટે C3 શોધો. એ જ રીતે જો C2 બરાબર -1 અને C3 બરાબર 1 હોય તો સાબિત કરો કે C1 ની કોઈ પણ કિંમત માટે A, B અને C સમતલ્ય નથી. સમતલ્ય નથી વસ્તુ ધ્યાન રાખવાનું છે. ઓકે, યસ, અહીંયા આપણે જોયું છે કે યસ કોઈ પણ ત્રણ સદિશો સમતલ્ય હોય તો એ સદિશોનું જે નિશ્ચાયકનું મૂલ્ય છે, એટલે કે યસ ક્રમમાં, એટલે કે એનું પેટી ગુણન ABC એ શૂન્ય થાય. ABC એટલે કે પ્રથમ હારમાં એના ઘટકો, બીજી હારમાં બીના ઘટકો અને ત્રીજી હારમાં સીના ઘટકો, એ પ્રમાણેના નિશ્ચાયકનું મૂલ્ય શૂન્ય થાય જો સમતલ્ય હોય તો. યસ, એટલે અહીંયા પહેલા શોધવું હોય ABC સમતલ્ય છે. ઓકે, યસ, જો A, B, C સમતલ્ય હોય તો યસ બોક્સ પ્રોડક્ટ A, B, C આની વચ્ચે કોમા કરશો તો પણ ચાલે, ઇઝ ઇક્વલ્સ ટુ 0. આનો બોક્સ પ્રોડક્ટ અથવા તો પેટી ગુણન આપણે ગુજરાતીમાં કહીએ છીએ. એટલે કે ABC બરાબર 0. યસ, એના ઘટકો કયા છે? 1 1 1 પ્રથમ હારમાં, એના ઘટકો બીજી હાર ને ત્રીજી હાર, બીજી હારમાં બીમાં ફક્ત I આપ્યું છે એટલે 1, બાકીના બે શૂન્ય થશે. J અને K અને C માં C1 C2 C3 બરાબર 0. ઓકે, આવું વસ્તુ થવી જોઈએ. યસ, હવે આપણે જે બે શરતો આપી છે 1 બાય 1 આપણે લઈએ છીએ, એના પ્રમાણે પરિણામ આપણે એ પ્રમાણેના પરિણામો તારવવાના છે. જો C1 બરાબર 1 અને C2 બરાબર 2 હોય તો યસ આપણે C3 એવો શોધવાનો છે કે જેનાથી યસ આ ત્રણ સદિશો સમતલ્ય થાય. તો યસ, એના માટે સિમ્પલી અહીંયા આ C ની કિંમતો મૂકી દેવાની, યસ C3 શોધવાનો. યસ, અહીંયા આપણે જોઈએ તો 1 1 1 1 0 0 C1 C2 અને યસ C1 C2 ની કિંમત મૂકવાની છે આપણને અહીંયા. જે સમતલ્ય બનાવવાના છે 1 2 C3 બરાબર 0. યસ, આનું આપણે વિસ્તરણ કરીશું તો યસ 1 તો કૌંસમાં તો 0 -0 -1 C3 -0 +1 2 -0 બરાબર 0 0 C3 +2 ઇઝ ઇક્વલ્સ ટુ 0. એટલે કે C2 બરાબર 2 C3 બરાબર 2 માટે ABC સમતલ્ય થાય. C2 નું મૂલ્ય એટલે કે યસ C એ 1 2 2 એ સદિશો હતા, ત્રણ સમતલ્ય સદિશો છે એમ કહેવાય. ઓકે, નાઉ હવે બીજો ઓપ્શન વિચારીએ. બીજામાં આપણને C2 અને C3 ની કિંમત આપી છે અને યસ કોઈ C1 ની પછી કોઈ પણ કિંમત, અહીંયા યસ ચોક્કસ કિંમત મળી આના માટે C3 ની, પણ યસ આનામાં એ બતાવવાનું છે કે જ્યારે C2 અને C3 આ વસ્તુ હોય ત્યારે C1 ગમે તે લઈએ તો પણ સમતલ્ય નહીં બનશે. યસ, જોઈએ કેવી રીતે. અહીંયા B માં C2 બરાબર -1 અને C3 બરાબર 1. તો યસ માટે અહીંયા આ જ વસ્તુ પાછી લઈએ 1 1 1. અહીંયા બીજું છે 1 0 0 C1 ઓકે
C2 -1 અને યસ નહીં C3 1 યસ આ વસ્તુ કીધી છે આના બરાબર 0 તો યસ અહીંયા આપણે વિસ્તરણ કરીએ શું આવે છે પરિણામ એ જોઈએ 1 0 -0 -1 1 -0 C1 આવતું જ નથી +1 -1 -0 બરાબર 0 એટલે કે યસ અહીંયા આ 0 થઈ ગયું આ થશે -1 અને આ પણ થશે -1 બરાબર 0 એટલે કે -2 બરાબર 0 યસ આ વસ્તુ શક્ય બને -2 બરાબર 0 આપણે ક્યારે લખી શકીએ તો કેમ યસ આમાં C1 ક્યાંય આવતું નથી એ C1 ની ગમે તે કિંમત લેશો અહીંયા આ પદમાં એ શૂન્ય થઈ જશે અને યસ આનું પરિણામ જે છે ક્યારે જ્યારે C2 નું મૂલ્ય -1 અને C3 નું મૂલ્ય 1 હશે યસ ત્યારે તમે C1 ની કોઈ પણ કિંમત લેશો તો આનું મૂલ્ય ક્યારેય શૂન્ય થશે નહીં એટલે આ સમતલ્ય થશે નહીં ઓકે જે શક્ય નથી કે અશક્ય છે માટે C2 બરાબર -1 અને C3 બરાબર 1 તો C1 ના કોઈ પણ મૂલ્ય માટે A B C સમતલ્ય ન થાય ઓકે તો જસ્ટ આ રીતે આમાં કારણ કે આ નિશ્ચયકનું મૂલ્ય ક્યારેય શૂન્ય થશે નહીં ઓકે તો યસ સમતલ્ય કહેવાશે નહીં ઓકે તો જસ્ટ આ રીતે આપણે આ વસ્તુનું ઉપયોગ કરવાનો હોય છે ઓકે તો જસ્ટ આ વસ્તુ તમે લખી લો એક 7મો દાખલો છે જો તમારા સિલેબસમાંથી આ ટોપિક ના કાઢ્યો હોત તો 7મો દાખલો ખૂબ જ મહત્વનો સાબિત થાય પણ યસ નો પ્રોબ્લેમ હું તમને બતાવી દઉં છું યસ સ્ટુડન્ટ અહીંયા મેં 7મો દાખલો લખ્યો છે ખૂબ જ સરસ દાખલો છે હું વાંચી લઉં છું ને આપણે કરીએ બેઝિક વસ્તુ જ એપ્લાય કરવાની છે નવી વસ્તુ નહીં આવો આપણે એક દાખલો ગણ્યો બીજા આગળ યસ એનું રિપીટેશન છે પણ અલગ રીતે પૂછ્યું છે અહીંયા જો A પ્લસ B B પ્લસ C અને C પ્લસ A સમતલ્ય સદિશો હોય તો સાબિત કરો કે A B અને C સમતલ્ય છે અહીંયા આપણને યસ આ સદિશોનો સરવાળા છે એટલે આ સદિશ બીજો સદિશ ત્રીજો સદિશ આ ત્રણ સદિશો સમતલ્ય આપ્યું છે અને કોઈ પણ ત્રણ સદિશો સમતલ્ય હોય તો એમનું પેટી ગુણન અથવા તો બોક્સ પ્રોડક્ટ 0 થાય એટલે યસ આ ત્રણ સમતલ્ય આપણને કીધા છે તો આ ત્રણ સદિશોનું પેટી ગુણન શૂન્ય થશે એ આપણે લઈ શકીએ હવે એના પરથી આપણે સાબિત કરવાનું છે કે A B C સમતલ્ય છે તો મતલબ આ ત્રણનું પેટી ગુણન શૂન્ય છે એવું આપણે બતાવવું પડે યસ સેમ દાખલો આપણે કર્યો છે ઉદાહરણમાં હતો પણ એમાં આપણને યસ આના બરાબર 2ABC એવું સાબિત કરવાનું કીધું હતું એ જ વસ્તુ છે અહીંયા આપણે આના પરથી લઈ લઈએ જો કે અહીંયા યસ A પ્લસ B B પ્લસ C અને C પ્લસ A સમતલ્ય છે એવું આપેલું છે ઓકે આ ત્રણ સમતલ્ય છે એટલે નાનું બોક્સ પ્રોડક્ટ અથવા તો પેટી ગુણન એટલે કે યસ A પ્લસ B કોમા કરવું તો કરો નહીં તો જગ્યા છોડવાની સ્પેસ B પ્લસ C કોમા C પ્લસ A બરાબર 0 આપણે લઈ શકીએ યસ હવે આના પરથી આ ત્રણ સમતલ્ય બતાવવાનું છે ABC તો યસ આનું પેટી ગુણન શૂન્ય છે એવું બતાવવાનું છે તો યસ પેટી ગુણન એટલે કે યસ A B C તો A ડોટ B ક્રોસ C તો એના પ્રમાણે આ A પ્લસ B ડોટ આ બેનો ક્રોસ પ્રોડક્ટ B પ્લસ C ક્રોસ C પ્લસ A બરાબર 0 આપણે લઈ શકીએ યસ હવે અંદરથી શરૂઆત કરવાનું આનું સિમ્પ્લિફિકેશન કરવાનું વિભાજનના નિયમ મુજબ યસ B ક્રોસ C પ્લસ A પ્લસ C ક્રોસ C પ્લસ A બરાબર 0 માટે યસ પહેલા આનું વિસ્તરણ કરી દઈએ A પ્લસ B ડોટ અહીંયા B ક્રોસ C પ્લસ B ક્રોસ A પ્લસ
C cross C plus C cross A બરાબર 0 આમાંથી A plus B dot C cross C 0 થશે 0 સદિશ એટલે યસ એને આપણે રિમૂવ કરીશું તો યસ B cross C plus B cross A આ 0 થઈ જશે plus C cross A બરાબર 0 કારણ કે C cross C બરાબર 0 સદિશ નાવ હવે આપણે A ને આના વડે અને યસ B ને ડોટ આવશે હવે યસ અહીંયા આપણે A ડોટ B cross C plus B cross A plus C cross A plus B dot B cross C plus B cross A plus C cross A બરાબર 0 યસ હવે આ વિસ્તરણ પાછું A dot B cross C plus A dot B cross A plus A dot C cross A plus B dot B cross C plus B dot B cross A plus B dot C cross A બરાબર 0 યસ હવે અહીંયા હું લઈ લઉં છું હવે એકચ્યુઅલી A dot B cross C બીજું કઈ નહીં પેટી ગુણન ABC A dot B cross C બીજું કઈ નહીં પેટી ગુણન AB A યસ આ વસ્તુ છે ડોટ ને ક્રોસ અહીંયા આપણે લખી શકીએ આમાં A B C બોક્સ લખી શકીએ એ જ રીતે A B A plus AC A plus BBC યસ જે સંકેત રાખો પછી વાપરતા જજો BBA plus BCA યસ હવે આપણે અહીંયા જોઈશું તો આ તો ABC નો પ્રોબ્લેમ યસ કોઈ પણ બે યસ B plus A ની અહીંયા કો સોરી નો પ્રોબ્લેમ અહીંયા યસ કોઈ પણ બે સદિશો સમાન હશે પેટી ગુણનમાં તો એનું પેટી ગુણન શૂન્ય યસ નિશ્ચાયકમાં કોઈ પણ બે આરના ઘટકો સમાન હોય એટલે એ નિશ્ચાયકનું મૂલ્ય શૂન્ય તો યસ એ જ લોજિક અહીંયા છે એના પ્રમાણે A અને A સમાન છે તો આ 0 A અને A સમાન છે 0 B અને B સમાન છે 0 અહીંયા પણ B અને B સમાન છે 0 અને યસ અહીંયા આપણી વૃત્તીય ક્રમ છે એના પ્રમાણે આને આપણે A, B, C યસ મૂલ્ય બદલાતું નથી વૃત્તીય ક્રમ છે એમાં યસ બધા જ બદલી ગયા ને અમારા પાસે રહેશે 2A B C બરાબર 0 યસ 2 ને આપણે આ બાજુ લઈ શકીશું કારણ કે ABCD અંશ સંખ્યા છે 2 પણ એક સંખ્યા છે બેનો ગુણાકાર છે અહીંયા A B C બરાબર 0 એ સદિશો A B C નો બોક્સ પ્રોડક્ટ અથવા તો પેટી ગુણ આપણે 0 સાબિત કર્યું માટે A B C સમતલ્ય સદિશો છે ઓકે કે સમતલ્ય છે યસ એ આપણે બતાવી શકીએ જસ આ એક્ઝેક્ટલી સેમ ગણ્યો છે આપણે આના પરથી આ પરિણામ સાબિત કરવાનું એ દાખલો આપણે કર્યો છે અહીંયા આપણને ઉલટી રીતે કીધું છે એટલે યસ વસ્તુ એ જ કરવાની છે પણ આ ત્રણ સદિશો સમતલ્ય છે એવું કીધું છે એટલે એનો પેટી ગુણન 0 છે પ્રમાણે લઈને આગળ વધતા ગયા અને યસ આપણે ABC નું પેટી ગુણન 0 છે એવું બતાવ્યું તો ABC સમતલ્ય છે યસ આ રીતનું છે સમતલ્ય માટે ઓકે તો યસ ઝડપથી આ વસ્તુ લખી દો હવે આપણા પાસે ફક્ત પ્રકરણ ઉદાહરણ પ્રકરણ સાથે ઓકે સો જસ્ટ ડુ ઇટ ફાસ્ટ યસ સ્ટુડન્ટ હવે આપણે
કેટલાક પ્રક્રિયા ઉદાહરણો છે જોઈ લઈએ. એમાં પહેલું પ્રક્રિયા ઉદાહરણ મેં અહીંયા લખ્યું છે, ઇમ્પોર્ટન્ટ છે, આનું પરિણામ પણ યાદ રાખવાનું છે અને આના પ્રમાણે ડાયરેક્ટ એક્ઝામમાં જો ક્વેશ્ચન આવે છે તો એ આપણે લખવાનું છે. ઓકે, વાંચી લઈએ છીએ, આપણે જોઈએ. સરળ વસ્તુ છે પણ પરિણામ ધ્યાન રાખવાનું. અને યસ, એ પરિણામની દ્રષ્ટિએ બી મહત્વ છે અને દાખલાની દ્રષ્ટિએ બી મહત્વનું છે. XY સમતલના બધા જ એકમ સદિશો લખો. યસ, XY સમતલમાં જેટલા બી એકમ સદિશો એનું અહીંયા વ્યાપક સ્વરૂપ અહીંયા લખવાની વાત થાય છે. ઓકે, ના બધા સદિશો એમ તો અનંત સદિશો થાય, પણ યસ અહીંયા આપણે એનું એક વ્યાપક સ્વરૂપ બનાવવાનું છે. યસ, અહીંયા ધ્યાન રાખવાનું છે. અહીંયા આપણને કીધું છે XY સમતલના. ઓકે, સો બી કેરફુલ અબાઉટ ધેટ થિંગ. અહીંયા ફક્ત XY સમતલની વાત છે, અહીંયા અવકાશની ત્રિપરિમાણની વાત નથી. એટલે અહીંયા આપણે પહેલા શરૂઆત કરીશું. ધારો કે R બરાબર, અહીંયા બે જ ઘટકો આવશે, a અને j. XY ના સમતલ છે એટલે XY પ્લસ YJ a. XY સમતલમાં એકમ સદિશ. ઓકે, માટે આ R બરાબર XY પ્લસ YJ એકમ સદિશ છે એવું કીધું છે. એનો મતલબ આનો માન એક હશે હંમેશા. એટલે યસ, માનાંકમાં R બરાબર 1 તથા જો XI પ્લસ YJ હોય તો આનું માન શું થાય? વર્ગમૂળમાં x સ્ક્વેર પ્લસ y સ્ક્વેર આનું માન થશે. માટે વર્ગમૂળમાં x સ્ક્વેર પ્લસ y સ્ક્વેર એકમ સદિશ આનું માન 1 એટલે 1 થશે. બંને બાજુ વર્ગ કરીશું તો x સ્ક્વેર પ્લસ y સ્ક્વેર બરાબર 1. યસ, આ પરિણામ એક આપણા પાસે આવ્યું. શું દર્શાવે છે? એકચ્યુઅલી આ બીજું કંઈ જ નથી, વર્તુળનું સમીકરણ છે જેનું કેન્દ્ર ઉગમ બિંદુ ત્રિજ્યા 1 એટલે કે એકમ વર્તુળનું સમીકરણ છે. આનો અર્થ શું થશે કે XY સમતલમાં જે એકમ વર્તુળ પરના કોઈ પણ બિંદુને જો ઉગમ બિંદુ સાથે જોડીશું તો યસ, એ સદિશનું માન હંમેશા એક એકમ થશે. ઓકે, યસ, અહીંયા સમીકરણ 1A જેનું કેન્દ્ર ઉગમ બિંદુ 0 0 હોય તથા ત્રિજ્યા 1 એકમ હોય તેવા વર્તુળનું સમીકરણ છે. ઓકે, યસ, એટલે કે આનો અર્થ એટલે કે એકમ વર્તુળ પરના કોઈ પણ બિંદુને સંલગ્ન સ્થાન સદિશ એટલે કે ઉગમ બિંદુ સાથે જોડીએ એ XY સમતલમાં એકમ સદિશ દર્શાવે. ઓકે, હજુ બી આપણે અને વ્યાપક સ્વરૂપમાં જઈએ. હજુ પણ જસ આ રીતનું આપણને એકમ એટલે હવે આપણે એકમ વર્તુળ દોરીએ. યસ, એના પરથી એક બીજા કન્ક્લુઝન પર એક વ્યાપકતા તરફ આપણે આગળ વધીએ છીએ. x અક્ષ y અક્ષ મેં અહીંયા જે સમીકરણ છે એના પ્રમાણેનું મેં આ એકમ વર્તુળ મેં દોર્યું. ઓકે, ફાઇન, ચલો ફિગર તો ચાલશે. વર્તુળ છે, એકમ વર્તુળ છે. ઓકે, એટલે યસ, અહીંયા આ 1 0 a dash minus 1 0 b 0 1 b dash 0 minus 1 થયું. ધારો કે યસ, હવે આના પરનું કોઈ પણ બિંદુ એને આપણે ઉગમ બિંદુ સાથે જોડીશું તો યસ, અહીંયા ગમે ત્યાં તમે લઈ શકો છો. એને એ એકમ વર્તુળ દર્શાવશે. અહીંયા આપણે હજુ પણ વ્યાપક સ્વરૂપમાં જોઈએ. ધારો કે PXY એ એકમ
વર્તુળ પરનું કોઈ બિંદુ છે અને તેનો સ્થાન સદિશ ઓપી એ એક્સ અક્ષની ધન દિશા સાથે ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં થીટા માપનો ખૂણો બનાવે છે. યસ, હવે આ વસ્તુને હું અહીંયા આકૃતિ પર દર્શાવીશ. ધારો કે આ પી એક્સ વાય ઉગમ બિંદુ સાથે જોડું છું. સદિશ ઓપી યસ એ થીટા માપનો ખૂણો બનાવે છે. યસ, પી ના યામ એક્સ અને વાય મેં લીધા છે, એક્સ વાય સમતલ છે. યસ, ઓપી સદિશ એટલે કે આ થશે એક્સ પ્લસ એક્સ આઈ પ્લસ વાય જે થશે સદિશની રીતે. ઓકે, થશે આ વસ્તુ. ઓકે, અહીંયા એક્સ અને વાય કોઈ પણ મૂલ્ય લઈ શકે છે. ઓકે, હવે આપણે આકૃતિ પર પાછા આવીએ. અહીંયા ઓપી યસ આ એકમ વર્તુળ પરનું છે એટલે યસ આનું ઓપી નું માન થશે આની લંબાઈ જે 1 એકમ થશે. યસ પી પરથી અહીંયા એક્સ અક્ષ પર હું લંબ દોરું છું એમ. યસ ઓ એમ એ બિંદુ પી નો એક્સ યામ એક્સ બરાબર મળશે. પી એમ યસ પી બિંદુનો વાયામ મળશે. યસ આપણે આ વસ્તુ શોધવાનો પ્રયત્ન કરીએ. આકૃતિ પરથી કાટકોણ ત્રિકોણ ઓ એમ પી માટે cos થીટા બરાબર ઓ એમ છેદમાં ઓપી. ફક્ત ઓપી લખ્યું છે, મતલબ ઓએમ નું માન ને ઓપી નું માન થશે. અને sin થીટા બરાબર પીએમ છેદમાં ઓપી. ઓએમ બરાબર યસ ઓપી ઓપી એટલે કે ઓપી નું માન એટલે કે 1 એકમ એટલે યસ હજુ બી લખો ઓપી ઇન્ટુ cos થીટા. પીએમ બરાબર ઓપી sin થીટા. છેલ્લે આપણે યસ x બરાબર ઓએમ જસ અહીંયા xy લખ્યું છે એટલે x બરાબર ઓએમ બરાબર ઓપી નું માન 1 એટલે cos થીટા અને ym pm બરાબર op1 sin થીટા. યસ અહીંયા તમે ઓલરેડી એક કીધું છે ને. યસ આ 2 અને આ 3 2 અને 3 પરથી વ્યાપક રીતે xy સમતલ ના માનો એકમ સદિશ. યસ આપણે આર તો લીધું છે. યસ અહીંયા આર બરાબર x ની જગ્યાએ cos થીટા i પ્લસ sin થીટા j જ્યાં 0 યસ આ થીટા ખૂણો 0 લેસ ધેન ઇક્વલ્સ ટુ થીટા લેસ ધેન 2 પાઈ. આ તમે લખી શકો છો. યસ અહીંયા તમે આ બિંદુ પી અહીંયા લેશો તો પણ યસ આ ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં પ્રમાણે યસ x ઋણ આવશે ને y ધન આવશે. નો પ્રોબ્લેમ. અને યસ એનું માન હંમેશા cos થીટા પ્લસ sin થીટા cos સ્ક્વેર થીટા પ્લસ sin સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ્સ ટુ 1 એ વસ્તુ આપણને મળશે. ઓકે, અને અહીંયા આના સિવાય r નું માન બરાબર વર્ગમૂળમાં cos સ્ક્વેર થીટા x નો વર્ગ sin સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ્સ ટુ 1. ઓકે, સો યસ આપણને આ રીતે આ જે પરિણામ છે ધ્યાન રાખવાનું છે. XY સમતલમાં અહીંયા સમતલની વાત છે. 3 પરિમાણમાં આપણા પાસે દિક ખૂણાઓ છે આલ્ફા બીટા અને ગામા.
યસ ત્રિપરિમાણમાં જો કોઈ સદિશ હોય અને એ સદિશના સ્થાન સદિશના જો અનુક્રમે એક્સ વાય અને ઝેડ અક્ષની ધન દિશા સાથે આલ્ફા બીટા અને ગામા માપનો ખૂણો બનાવે તો યસ એ સદિશની દિશામાં એકમ સદિશ એટલે કે કોસ આલ્ફા આઈ પ્લસ કોસ બીટા જે પ્લસ કોસ ગામા કે ઓકે એ વસ્તુ આપણે જોઈ હતી. એ જ વસ્તુ અહીંયા ફક્ત એક જ ખૂણો છે થીટા એક્સ અક્ષની ધન દિશા સાથે આપણે હા એમાં આલ્ફા બીટા અને ગામા એ 0 થી પાઈ ની વચ્ચે આવતા હતા, જ્યારે અહીંયા થીટા 0 થી 2 પાઈ ની વચ્ચે. આ વસ્તુ ખાસ ધ્યાન રાખવાની, બીજું કઈ જ નથી. યસ કોઈ પણ ચરણમાં આવી શકે છે, એના અનુરૂપ તમને યસ આ એકમ સદિશ મળશે. ઓકે, અને યસ આના પરથી જે સદિશનું માન એક એકમ હોય અને એ સદિશ એનો સ્થાન સદિશ XY સમતલની વાત કરું છું, અને એ સદિશ જો એનો સ્થાન સદિશ જો એક અક્ષની ધન દિશા સાથે થીટા માપનો ખૂણો બનાવે તો યસ એ પણ આપણે લખી શકીએ છીએ, યા નોટની રીતે લખી શકીએ છીએ. જો XY સમતલમાં કોઈ સદિશ એ અહીંયા આ એકમ સદિશની વાત હું નથી કરી રહ્યો, એ એક્સ અક્ષની ધન દિશા સાથે ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં થીટા માપનો ખૂણો બનાવતો હોય તો તે સદિશ વ્યાપક રીતે સદિશ એ બરાબર સદિશ એ નું માન ઇન્ટુ કોસ થીટા આઈ તો સદિશ એ નું માન સાઇન થીટા જે દ્વારા દર્શાવી શકાય. ઓકે, સો ધીઝ આર ધ થિંગ્સ. અહીંયા XY સમતલ જैसे અહીંયા r is equals to cos theta i plus sin theta j, જ્યાં થીટા તે સદિશે એક અક્ષની ધન દિશા સાથે ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં થીટા માપનો ખૂણો બનાવેલો હોય એ અને એનું મૂલ્ય 0 લેસ ધેન ઇક્વલ્સ ટુ થીટા લેસ ધેન 2 પાઈ હોય, એ વ્યાપક રીતે XY સમતલના કોઈ પણ એકમ સદિશનું સ્વરૂપ થશે. અને યસ એકમ પરથી યસ આપણને ખબર છે કોઈ પણ સદિશની દિશામાં આપણે કોઈ ચોક્કસ માનનું આપણે સદિશ શોધવું હોય તો એ સદિશની દિશામાં એકમ સદિશ શોધીને પછી જે માન હોય એને માન વડે ગુણીએ તો આપણને એ દિશામાં એ માનવાળો સદિશ મળે. એટલે નીચે વ્યાપક રીતે સૂત્ર આવ્યું, કોઈ પણ સદિશ એ છે. અહીંયા એકમ સદિશની વાત જયારે હું નીચે લખું છું નોટમાં તો અહીંયા મેં કોઈ પણ સદિશ લીધો છે, એકમ સદિશની વાત નથી કરી. યસ ઓબ્વિયસલી જો એકમ સદિશ હશે તો એનું માન 1 થઈ જશે અને cos થીટા i પ્લસ sin થીટા જે એ મળી પણ જશે એના પરથી જે આપણે તારવ્યું છે. અને યસ એના સિવાય બીજું કોઈ હશે, બીજા કોઈ માનનું હશે તો યસ એનું માન ગુણ્યા આ એકમ સદિશ યસ એ ગુણશે એટલે તમને એ સદિશ વ્યાપક રીતે તમે XY સમતલ. અહીંયા યસ આ ફરક સમજવો જરૂરી છે, સમતલ અને અવકાશ. ઓકે, આ ફક્ત સમતલની વાત થાય છે અને આ પરિણામ ખૂબ જ અગત્યનું છે. આપણે દાખલો તમારે પ્રકરણ સ્વાધ્યાયમાં છે, પહેલો જ દાખલો છે તમારે કરવાનો છે, હું તમને આપીશ. ઓકે, એ ધ્યાન રાખવાનું છે. ઓકે, સો જસ્ટ આ રીતે આ લખવાનું છે. દાખલો બી મહત્વનો છે અને યસ બોર્ડમાં પૂછાઈ ગયો છે આ દાખલો સેમ એક્ઝેક્ટલી, અને એના પરથી જે પરિણામ આવ્યું છે પરિણામ બી આપણે યાદ રાખવાનું છે. ઓકે, સો જસ્ટ ડુ ઇટ ફાસ્ટ. આપણે નેક્સ્ટ એક્ઝામ્પલ લઈએ. સ્ટુડન્ટ અહીંયા મેં બીજો એક્ઝામ્પલ લખ્યો છે, આ બી સરસ છે. જો કે ખૂણો બતાવતી વખતે મેં તમને આ વસ્તુનું થોડુંક ઇન્ફોર્મેશન આપી દીધી હતી. અને યસ બે સદિશને વચ્ચેની રીતે આ ઇમ્પોર્ટન્ટ વચ્ચેના ખૂણાની રીતે ઇમ્પોર્ટન્ટ દાખલો પણ છે. અહીંયા હું વાંચી લઉં છું. ABC અને D ના સ્થાન એટલે કે ABC અને D અહીંયા બિંદુઓ છે, એના સ્થાન સદિશો અનુક્રમે યસ આ જે લખ્યા છે એના પ્રમાણે આપેલા છે. તો AB અને CD વચ્ચેનો ખૂણો શોધવો. ધારો કે AB અને CD સમલેખ છે. ઓકે, પહેલા અહીંયા કિરણ AB એટલે કે અહીંયા સદિશની જયારે વાત કરતા હોઈએ AB ની ઉપર કિરણનું નિશાન હોય એટલે એ સદિશ AB, સદિશ AB અને સદિશ CD વચ્ચેનો ખૂણો શોધો. યસ, જે રીતે આપણા પાસે બે સદિશ વચ્ચેના ખૂણાના માપ માટે આપણા પાસે જો A અને B બે સદિશો હોય, ભિન્ન સદિશો હોય તો એ બે વચ્ચેના ખૂણાનું માપ એ સદિશ A ડોટ સદિશ B છેદમાં સદિશ A નું માન cos થીટા બરાબર સદિશ A ડોટ સદિશ B છેદમાં સદિશ A નું માન સદિશ B નું માન. યસ, અહીંયા
આપણે એબી અને સીડી વચ્ચેનો ખૂણો શોધવાનો છે. તો યસ અહીંયા પણ આ જ વસ્તુ એ અને બી ની જગ્યાએ સદિશ એબી ને સદિશ સીડી. યસ અહીંયા સદિશ એબી અને સીડી સીધા નથી આપેલા. અહીંયા એબીસીડી ના આપણને સ્થાન સદિશ એટલે કે ઓએ ઓબી ઓસી ને ઓડી આપેલા છે. એના પરથી એબી એટલે કે બી નો સ્થાન સદિશ એટલે કે ઓબી માઇનસ એ નો સ્થાન સદિશ એટલે કે ઓએ એના પ્રમાણે એબી શોધવાનું, રીતે સીડી શોધવાનું. પછી એ અને બી ની જગ્યાએ એબી અને સીડી મૂકવાના. એટલે એબી આ બે વચ્ચેના ખૂણામાં cos થીટા બરાબર એબી ડોટ સીડી છેદમાં એબી નું માન ગુણ્યા સીડી નું માન. યસ આ કન્વર્ઝન ધ્યાન રાખવાનું. ઓકે, ઘણીવાર આપણને સીધા સીધા જસ્ટ જે આપણે સૂત્ર ભણીએ છીએ, સૂત્ર આપણે સદિશના જસ્ટ સાંકેતિક સ્વરૂપો એ અને સદિશ બી એ રીતે લેતા આવીએ છીએ, પણ એની જગ્યાએ વ્યવહારમાં આ રીતે સદિશો આવતા હોય યસ એની જગ્યાએ આ સદિશોનું નિરૂપણ કરવું જોઈએ. ઓકે, એટલે અહીંયા જસ્ટ આટલી ઇન્ફોર્મેશન મેં આપી દીધી ને બાકી બધી તમે તમારી જાતે કરી શકશો. અહીંયા ઓએ યસ અહીંયા ઘણીવાર સ્થાન સદિશની જગ્યાએ યસ એના યામ આપી દીધા હોય 1 1 1. તો યસ એનો સ્થાન સદિશ આઈ છે પ્લસ જે પ્લસ કે. યસ આ બંને કન્વર્ઝન તમને ધ્યાન રહેવા જોઈએ. ઓ એ અહીંયા સીધું સીધું આપણને સ્થાન સદિશ કીધા જ છે. એટલે અહીંયા ઓ એ બરાબર આઈ પ્લસ જે પ્લસ કે. યસ બધું સદિશના લેંગ્વેજમાં લખવાનું. ઓ બી 2i પ્લસ 5j કે નથી એટલે કે 0 કે. ઓc is equals to 3i plus 2j minus 3k. सदिश OD बराबर i minus 6j minus k. ओके यस હવે આના પરથી જે બે સદિશો છે કીધું છે માટે સદિશ AB બરાબર b નો સ્થાન સદિશ માઇનસ a નો સ્થાન સદિશ. સ્થાન સદિશ ના લખશો તમે ખાલી OB minus OA કારણ કે આપણે દર્શાવી દીધું છે અહીંયા. એ પ્રમાણે લખશો તો પણ કોઈ પ્રોબ્લેમ નથી. ડાયરેક્ટ બાદબાકી કરીને જવાબ લખશો તો પ્રોબ્લેમ. યસ બાદબાકીમાં ચિહ્નની ભૂલ ના થવી જોઈએ, સરની ઘણી વખત થાય છે. યસ એટલે આ ધ્યાન રાખજો. 2 minus 1 એટલે કે યસ i 5 minus 1 એટલે કે પ્લસ 4j 0 minus 1 એટલે કે માઇનસ k. આ આપણા પાસે સદિશ AB. એ જ રીતે CD D નો સ્થાન સદિશ OD માઇનસ C નો સ્થાન સદિશ C. ઓકે 1 minus 3 એટલે કે માઇનસ 2i માઇનસ 6 minus 2 એટલે કે યસ માઇનસ 8j માઇનસ 1 પ્લસ 3 એટલે યસ 2 પ્લસ 2k. ઓકે આપણને અહીંયા સીડી નું સ્થાન સદિશ બી મળી ગયો. યસ હવે બસ આ મળી ગયા એટલે હવે ધારો કે સદિશ AB અને સદિશ CD વચ્ચેના ખૂણાનું માપ થીટા છે માટે cos થીટા બરાબર આ બે સદિશોનો ડોટ પ્રોડક્ટ છેદમાં આ બે સદિશોના માનનો ગુણાકાર માટે cos થીટા ઇઝ ઇક્વલ્સ ટુ બે સદિશ વચ્ચેનો ખૂણો 0 ને 180 ડિગ્રી અથવા 0 થી પાઈ ની વચ્ચે હોય. AB ડોટ એટલે અહીંયા જસ્ટ લખીએ આપણે i પ્લસ 4j માઇનસ k ડોટ માઇનસ 2i માઇનસ 8j પ્લસ 2k છેદમાં યસ સદિશ AB નું માન એટલે 1 નો વર્ગ વત્તા 4 નો વર્ગ વત્તા માઇનસ 1 નો વર્ગ ગુણ્યા CD ના માન નો વર્ગ એટલે યસ માઇનસ 2 નો વર્ગ માઇનસ 8 નો વર્ગ પ્લસ 2 નો વર્ગ. યસ અહીંયા બે નો ડોટ પ્રોડક્ટ એટલે અનુરૂપ ઘટકોના ગુણાકારનો સરવાળો 1 into minus 2 minus 2 minus 32. ઓકે અને યસ માઇનસ 2 આ આપણા પાસે આવ્યું વર્ગમૂળમાં. યસ માઇનસ માઇનસ યસ નો પ્રોબ્લેમ. અહીંયા પહેલામાં વર્ગમૂળમાં 16 વત્તા 2 18 બીજા કૌંસમાં 4 ને 4 8 અને 64 72
ઓકે, તો યસ આપણા પાસે અહીંયા મળશે, અંશમાં આપણા પાસે થશે -66 થશે. ઓકે, સોરી, -36. યસ યસ યસ, -36 છેદમાં છે ને અહીંયા હજુ બી આ બંને વસ્તુમાં જોઈ 18 એટલે કે 2 ગુણ્યા 9 અને યસ આ 9 અઠાની 72 એટલે યસ અહીંયા આપણે જોઈશું તો -36 9 વર્ગ એટલે કે થશે વર્ગમૂળ 9 ને ગુણ્યા 4 એટલે -36/36 that is -1 એટલે cos θ બરાબર -1 આવ્યું. હવે યાર 0 થી π વચ્ચેના કયા ખૂણા માટે cos નું મૂલ્ય -1 થાય તો કે 180 ડિગ્રી માટે. એટલે યસ અહીંયા તમે લખી શકો છો cos π માટે θ બરાબર π, અથવા તો તમે અંશમાં લખવું હોય તો 180 ડિગ્રી. પાઈ લખેલું છે એટલો મતલબ એ પાઈ રેડિયન કહેવાય. યસ આપણે આ રૂઢિ સ્વીકારેલી છે કે કોઈ પણ ખૂણાનું રેડિયન માપ હોય તો યસ ખાલી આપણે માપ જ લખીએ છીએ, પાછળ કઈ લખેલું ના. અને જો અંશ માપ હોય તો યસ ડિગ્રી માપ હોય તો આપણે આવું ચિહ્ન કરીએ છીએ. યસ એટલે આ બે ખૂણા વચ્ચેનું માપ છે એ 180 ડિગ્રી છે. ઓકે, નાઉ નેક્સ્ટ સ્ટેપ આપણે જે બતાવવાનું છે, તારવો કે AB અને CD સમરેખ છે. યસ, બે સદિશો સમરેખ ક્યારે કહેવાય કે જ્યારે એકબીજાને સમાંતર હોય. એકબીજાને સમાંતર હોય એનો અર્થ શું થાય? બંને સમાન દિશાના હોય અથવા તો પરસ્પર વિરુદ્ધ દિશામાં. સમાન દિશામાં હોય તો એ બંને વચ્ચેના ખૂણાનું માપ 0 થાય. પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય તો એમની વચ્ચેના ખૂણાનું માપ થાય 180 ડિગ્રી. અહીંયા આવી જ ગયું છે. અહીંયા AB અને CD વચ્ચેના ખૂણાનું માપ 180 ડિગ્રી એટલે કે પાઈ રેડિયન છે. એનો અર્થ AB અને CD પરસ્પર વિરુદ્ધ દિશાના ખૂણા સદિશો છે એટલે એ સમરેખ સદિશો છે. ઓકે, અહીંયા સદિશો AB અને CD વચ્ચેના ખૂણાનું માપ પાઈ છે. એટલે કે સદિશ AB અને CD એ પરસ્પર વિરુદ્ધ દિશાના સદિશો છે માટે AB અને CD સમરેખ સદિશો છે. ધેટ્સ ઇટ. અથવા તો તમારે જે હજુ બી સમરેખ સદિશ માટેની આપણા પાસે છે બે સદિશો માટે, જો બે સદિશો A અને B માટે કોઈક લેમ્ડા બિલોંગ્સ ટુ R માઇનસ એટલે કોઈક શૂન્યતર વાસ્તવિક સંખ્યા એવી મળે કે A બરાબર લેમ્ડા B બતાવી શકીએ અથવા B બરાબર લેમ્ડા A એવું બતાવી શકીએ તો પણ એ બે સદિશો સમરેખ સદિશો છે એવું આપણે કહીએ. તો યસ અહીંયા તમે જોઈ લેશો. એટલે કે એના માટે બે સદિશોના ઘટક સ્વરૂપમાં આપેલા હોય તો યસ એ બે સદિશો માટે જો એમના અનુરૂપ ઘટકોનો ગુણોત્તર સમાન મળતો હોય તો યસ ધન કે ઋણ, પણ અનુરૂપ ઘટકોનો યસ ધન તો બધા જ ધન ગુણોત્તરો સમાન હોય, ઋણ તો બધા જ ગુણોત્તરો ઋણ સમાન હોય તો યસ એ બે સદિશો સમરેખ છે એ પણ તમે બતાવી શકો છો. એ રીતે લેશો તો પણ કઈ વાંધો નહીં. એ રીતે કન્ક્લુઝન ત્યાં લખશો તો પણ કોઈ પ્રોબ્લેમ નથી. અહીંયા તમે 1 ભાગ્યા -2 -1/2 4 ભાગ્યા -8 -1/2 -1 ભાગ્યા યસ ત્રણેયનો ગુણોત્તર આપણને સમાન -1/2 મળે છે અનુરૂપ ઘટકોનો. એટલે યસ આ બે સદિશો સમરેખ સદિશો છે એવું કહી શકાય. ઓકે, અહીંયા આપણે CD બરાબર -2AB એવું આપણે બતાવી શકીએ. ઓકે, તો યસ નો પ્રોબ્લેમ, એ પણ ચાલે, એ રીતે પણ ચાલે, એ રીતે કન્ક્લુઝન લખો તો પણ કોઈ વાંધો નથી. ઓકે, સો જસ્ટ ડુ ઇટ ફાસ્ટ. આપણે નેક્સ્ટ એક્ઝામ્પલ લઈએ. યસ સ્ટુડન્ટ, અહીંયા મેં બીજો એક એક્ઝામ્પલ લખ્યો છે. સરસ એક્ઝામ્પલ છે, સરળ છે, ઇમ્પોર્ટન્ટ છે. આપણે આગળ જોયું છે એ પ્રકારનો છે. યસ થોડું સ્ટાઇલ બદલી છે, બીજું કઈ જ નહીં. અને યસ અહીંયા હું વાંચું છું અને પછી હું તમને બતાવું. તમને ઘણી બધી વાંચવામાં જ ખબર પડી જશે. સદિશો A, B અને C માટે સદિશ A નું માન 3, સદિશ B નું માન 4, સદિશ C નું માન 5 છે અને તેમનામાંથી પ્રત્યેક સદિશ બાકીના બે સદિશના સરવાળા લંબ હોય તો A વત્તા B વત્તા C ત્રણ સદિશોનું માન શોધો. ઓકે, યસ મેં તમને આગળ કીધું છે. હવે આ એક્ઝામ્પલ તમારો અત્યાર સુધી ફેવરેટ થઈ ગયો હોવો જોઈએ. અને યસ જ્યારે જ્યારે આ પ્રકારના દાખલા આવશે
ત્યારે સર એમનું આ સ્ટેટમેન્ટ રિપીટ કરશે. તમને a પ્લસ બી કે ગમે તે આપેલું હોય, કોઈ પણ 2-3 સદિશોનો સરવાળો આપેલો હોય કે એના બરાબર 0 કે કોઈ સંખ્યા આપેલી હોય અને યસ એમનો ડોટ પ્રોડક્ટ શોધવાનો કીધો હોય કે યસ ગમે તે આ રીતે સરવાળા બાદ બાકી a પ્લસ બી a માઇનસ બી એવું કંઈક શોધવાનું કીધું, સદિશ a અને b આપેલા એમના માન આપેલા હોય. ઓકે, જ્યારે પણ આપણને આ પ્રકારનું આપેલું હોય તો અહીંયા એ સદિશ a ડોટ સદિશ a બરાબર સદિશ a ના માનનો વર્ગ એ કન્સેપ્ટ અપ્લાય કરવાનો હોય અને પછી એનામાંથી જે કન્ડિશનો છે, જે શરતો છે એના પ્રમાણેનું યસ આપણે તારવણી કરતું જવાનું. એટલે યસ અહીંયા સદિશ a b અને c ના માન આપણને આપી દીધા છે. અહીંયા આ જે શરત છે આપણે સમજીને એના પ્રમાણેનું સ્ટેટમેન્ટ લખીએ. તેમનામાંથી પ્રત્યેક સદિશ બાકીના બે સદિશના સરવાળાને લંબ હોય, એટલે કે એનો મતલબ સદિશ a b અને c સદિશના સરવાળાને લંબ હોય, b એ સદિશ a અને c ના સરવાળાને લંબ હોય અને c એ સદિશ a અને b ના સરવાળાને લંબ હોય. અને યસ બે સદિશો પરસ્પર લંબ હોય તો એમના વિશે આપણે શું લખી શકાય? તો એનો ડોટ પ્રોડક્ટ હંમેશા 0 થશે. એટલે આનો અર્થ અહીંયા સદિશ a અને b પ્લસ c નો સરવાળાનો ડોટ પ્રોડક્ટ અથવા તો યસ અંતર્ગુણન એ 0 થશે. એ જ પ્રમાણે b અને c માટે લખાશે. ઓકે, એટલે કે અહીંયા a ડોટ b પ્લસ c પ્રત્યેક સદિશ બાકીના બે સદિશો એટલે a બાકીના બે b ના સરવાળાને લંબ હોય, એટલે કે આ બે બંને લંબ છે ને આ બંને ડોટ પ્રોડક્ટ 0. એ જ પ્રમાણે b ડોટ બાકીના બે એટલે કે c પ્લસ a ઇઝ ઇક્વલ્સ ટુ c ડોટ a પ્લસ b બરાબર 0 આપેલ છે. યસ પરસ્પર લંબ છે એટલે યસ આને આપણે યસ સ્ટેટમેન્ટ લઈ શકીએ છીએ. હવે આ ત્રણેયના માન આપેલા છે, ત્રણેયના સરવાળાનું માન શોધવાનું છે. હવે યસ સદિશ a પ્લસ સદિશ b પ્લસ સદિશ c ના માનનો વર્ગ બરાબર સદિશ a પ્લસ સદિશ b પ્લસ સદિશ c ડોટ સદિશ a પ્લસ સદિશ b પ્લસ સદિશ c. ઓકે, નાઉ યસ મેં તમને કીધું યસ આ રીતે સરવાળો કે કંઈ પણ શોધવાનું હોય તો યસ એના માનનો વર્ગ બરાબર સદિશ a ડોટ a બરાબર સદિશ a ના માનનો વર્ગ. યસ આ કન્સેપ્ટ અપ્લાય થવો જોઈએ. હવે આપણે a ને આ સાથે 3 સાથે કરી શકીએ છીએ. તો અહીંયા આપણે a ડોટ સદિશ a પ્લસ સદિશ b પ્લસ સદિશ c પ્લસ b ડોટ સદિશ a પ્લસ સદિશ b પ્લસ સદિશ c પ્લસ સદિશ c ડોટ સદિશ a પ્લસ સદિશ b પ્લસ સદિશ c. નાઉ a ડોટ a એટલે યસ એના માનનો વર્ગ પછી a ડોટ b પ્લસ c યસ લઈ લો આપેલું છે ને આના બરાબર 0 તો યસ એને છૂટા ના કરો. આના પરથી આપણે એ છૂટા કરશું પછી બી અહીંયા a ડોટ b પ્લસ b ડોટ c બરાબર 0 યસ એ પરિણામ લેશે તો પણ કોઈ વાંધો નથી. પણ અહીંયા સ્ટેપ ઓછા થશે. આ આપણને વસ્તુ આપેલી જ છે a ડોટ a ને a ડોટ b પ્લસ c કારણ કે આ 0 થશે એટલે એના પ્રમાણે જ લઈ લો. એ જ રીતે બાકીનામાં અહીંયા કરીશું b ડોટ b એટલે કે યસ અહીંયા b ના માનનો વર્ગ પ્લસ b ડોટ a પ્લસ c. યસ એ છે આપણા પાસે સરવાળામાં ક્રમનો નિયમ થાય છે એનો કોઈ પ્રોબ્લેમ નથી. c પ્લસ a લખો કે a પ્લસ c લખો કોઈ પ્રોબ્લેમ નથી. એ જ રીતે ત્રીજું પરિણામ આપણા પાસે આવશે c ના માનનો વર્ગ પ્લસ c ડોટ a પ્લસ b. યસ હવે ખાલી ફક્ત તમારે કિંમતો જ મૂકવાની છે માટે સદિશ a પ્લસ સદિશ b પ્લસ સદિશ c ના માનનો વર્ગ બરાબર સદિશ a ના માનનો વર્ગ એટલે કે 3 નો વર્ગ એટલે કે યસ થશે 9 પ્લસ આ 0 થઈ ગયું. સ્ટેટમેન્ટ આપેલું છે પ્રત્યેક સદિશ બાકીના બે સદિશના સરવાળાને લંબ છે એટલે યસ એમનો ડોટ પ્રોડક્ટ 0. યસ આ શરતો આ રીતે વાપરવાની હોય. તો સદિશ b નું માનનો વર્ગ b નું માન છે 4 4 નો વર્ગ થશે 16 પ્લસ 0 પ્લસ સદિશ c નું માન ને એનો વર્ગ 25 પ્લસ 0 માટે સદિશ a પ્લસ સદિશ b પ્લસ સદિશ c ના માનનો વર્ગ બરાબર 16 ને 25 50 થશે. ઓકે, યસ બંને બાજુ આપણે વર્ગમૂળ લેવાનું. સદિશ a પ્લસ સદિશ b પ્લસ સદિશ c નું માન બરાબર 5 વર્ગમૂળમાં 2.
આ તમારો જવાબ આવી ગયો. ઓકે, સો જસ્ટ આ રીતે દાખલો કરવાનો. યસ, અને આ પ્રકારનો દાખલો બહુ જ મહત્વનો છે. કંઈક ને કંઈક તમારે હશે, એમસીક્યુમાં હશે, થિયરી પોઈન્ટ ઓફ વ્યૂ થી બી આ ઇમ્પોર્ટન્ટ એક્ઝામ્પલ છે. આ રીતના આગળ બી આપણે કર્યા છે, ઉદાહરણમાં બી કર્યા છે, અને યસ આપણા સ્વાધ્યાયમાં પણ છે. યસ, એના પ્રમાણે આ વસ્તુનું ધ્યાન રાખવાનું છે. ઓકે, સો જસ્ટ ધીઝ આર વેરી સિમ્પલ એક્ઝામ્પલ્સ, અને યસ આરામથી માર્ક આવેલા છે, અને યસ ઇમ્પોર્ટન્ટ પણ છે. આ ધ્યાન રાખવાનું છે. યસ, એક્ઝામમાં સરના શબ્દો ગુંજવા જોઈએ કે યસ માન શોધવાનું આવે ત્યારે આવશે. યસ છેલ્લે વર્ગમૂળ કાઢવાનું બી બોલવાનું નહીં. છોકરાઓ ઘણી વાર યસ આ સ્ટેપ લખતા જાય, અહીંયા તો મેં લખ્યું છે, પણ યસ આગળ વધતા જાય, 50 આવી ગયું, બસ 50 લખીને તમે મૂકી દેશો. અને તમારા ઓપ્શનમાં એ વસ્તુ હશે, પણ ત્યાં ધ્યાન રાખવાનું કે યસ વર્ગમૂળ આપણે વર્ગ લીધો છે, યસ ખાલી માન નથી લીધો, એટલે યસ એનું વર્ગમૂળ કાઢવાનું પણ એ ભૂલ ના રહેવી જોઈએ. ઓકે, તો યસ ઝડપથી લખો. નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. યસ સ્ટુડન્ટ, અહીંયા મેં આ નેક્સ્ટ એક્ઝામ્પલ લખ્યો છે, એ પણ આપણે આગળ દાખલો કર્યો છે, એ લાઈન પરનો છે, ને આવો આપણે દાખલો અલગ પહેલા જોઈ પણ ચૂક્યા છીએ. મહત્વનું છે, અહીંયા જસ્ટ એક્સપ્રેશન ખાલી બદલ્યું છે, બીજું કઈ જ નથી. ત્રણ સદીશો a b c શરત a + b + c ત્રણ સદીશો સરવાળો શૂન્ય સદિશનું પાલન કરે છે. જો સદિશ a નું માન 1, સદિશ b નું માન 4 અને સદિશ c નું માન 2 હોય તો રાશિ μ બરાબર a.b + b.c + c.a નું મૂલ્ય શોધો. આપણે આગળ આ શોધ્યું છે, આને અહીંયા નામ આપી દીધું છે μ. બીજું કઈ જ નથી, આપણે આ શોધવાનું છે, બીજું કઈ જ નથી. ઓકે, યસ, આપણે અહીંયા મેં કીધું છે એ પ્રમાણે જે વસ્તુ આપેલી હોય, યસ માન આ રીતે આ બધા કઈ બી વસ્તુ આવશે તો યસ abc ના માન abc 0 છે, એમના માનનો વર્ગ 0 થાય, એમનો વર્ગ એના પ્રમાણે a.a બરાબર એના માનનો વર્ગ એના પ્રમાણે જ આગળ વધવાનું. યસ, બુકમાં થોડું અલગ રીતે કરીને બતાવ્યો છે, સો નો પ્રોબ્લેમ, પણ આપણે જે સિસ્ટમ ડેવલપ કરી છે એના પ્રમાણે જ જઈશું તો બહુ જ યસ, એ જ આપણે નવું કંઈ કરવાની જરૂર નથી. અહીંયા સદિશ a + સદિશ b + સદિશ c બરાબર સદિશ 0 છે, માટે સદિશ a + સદિશ b + સદિશ c નું માન બરાબર 0 સદિશનું માન, એટલે કે 0 સદિશનું માન 0 થાય, માટે સદિશ a + સદિશ b + સદિશ c ના માનનો વર્ગ ઓકે ઇઝ ઇક્વલ્સ ટુ 0 થાય. યસ, હવે સદિશ a + સદિશ b + સદિશ c ના માનનો વર્ગ 0 લઈએ, આના માનનો વર્ગ એટલે કે યસ સદિશ a + સદિશ b + સદિશ c ડોટ સદિશ a + સદિશ b + સદિશ c ઇઝ ઇક્વલ્સ ટુ 0. આ વસ્તુ મળશે. યસ, અગેન a ડોટ સદિશ a + સદિશ b + સદિશ c પ્લસ b ડોટ સદિશ a સદિશ b + સદિશ c પ્લસ c ડોટ સદિશ a + સદિશ b + સદિશ c બરાબર 0. યસ, a ડોટ a એના માનનો વર્ગ પ્લસ a ડોટ b શોધવાનું છે આપણે, પ્લસ a ડોટ c આ પણ શોધવાનું છે, તો c ડોટ a. યસ, ડોટ પ્રોડક્ટમાં ક્રમના નિયમનું પાલન થાય છે, પ્લસ અહીંયા b ડોટ a પ્લસ b ડોટ b એટલે કે યસ b ના માનનો વર્ગ પ્લસ b ડોટ c પ્લસ c ડોટ a પ્લસ c ડોટ b પ્લસ સદિશ c ના માનનો વર્ગ બરાબર 0. જે કિંમતો આપી છે આપણે લખતા જઈએ તો યસ સદિશ a ના માનનો વર્ગ એટલે કે 1 નો વર્ગ એટલે કે યસ 1 થશે, સદિશ b ના માનનો વર્ગ એ આપણને આપ્યું 4, 4 નો વર્ગ થશે 16, સદિશ c ના માનનો c બરાબર 2 એટલે 2 નો વર્ગ થશે 4, પ્લસ એક વખત તમારે ગોઠવવું હોય તો ક્રમમાં ગોઠવી શકો છો, વાંધો નથી, a ડોટ b પ્લસ આપણને c ડોટ એવું છે ને યસ a ડોટ c ની જગ્યાએ c ડોટ a પ્લસ યસ b ડોટ a ની જગ્યાએ a ડોટ b લખાશે, પ્લસ b ડોટ c નો પ્રોબ્લેમ પ્લસ c ડોટ a પ્લસ અહીંયા c ડોટ b ની જગ્યાએ b ડોટ c લખાય,
ઇઝ ઇક્વલ્સ ટુ 0 એટલે કે યસ 21 અને યસ આ બધા બબ્બે વખત આવી ગયા છે પ્લસ 2 કૌંસમાં a ડોટ બી પ્લસ બી ડોટ સી પ્લસ સી ડોટ એ બરાબર 0. જમણી બાજુ લઈ જઈએ તો યસ 2 a ડોટ બી પ્લસ બી ડોટ સી પ્લસ સી ડોટ એ ઇઝ ઇક્વલ્સ ટુ -21. બે ને જમણી બાજુ લઈ જઈએ એટલે માટે યસ અને આ બીજું કઈ નહીં ન્યૂ જ મળશે a ડોટ બી પ્લસ બી ડોટ સી પ્લસ સી ડોટ એ બરાબર -21/2. ઓકે આ આનો જવાબ નો પ્રોબ્લેમ. તમારી બુકમાં આપ્યું છે યસ અહીંયા a b c છે તો અહીંયા a ડોટ a પ્લસ b પ્લસ c એના પરથી આપણે તમે a ડોટ b ને a ડોટ c બરાબર જે મૂલ્ય આવતું એ શોધ્યું એ રીતે પછી b ડોટ આના પ્રમાણે કરીને યસ આ જે વસ્તુ મેં અહીંયા લખી છે આ ત્રણેય વસ્તુ અલગ અલગ કરીને પછી એનામાંથી a ડોટ b b ડોટ c c ડોટ e એમ સરવાળો કરીને તારવ્યું છે. અહીંયા આપણે સીધું જે બેઝિક પહેલેથી જ કર્યું છે એ જ વસ્તુ આપણે અહીંયા અપ્લાય કરતા જઈએ તો આ વસ્તુ આપણે સરળતાથી કરી શકીએ છીએ. ઓકે આની જગ્યાએ બીજું કોઈ આપણને સદિશ કીધું હોય તો યસ એ સદિશનું માન અને વર્ગ એ પ્રમાણે જેના તમારે આગળ વધવાનું હોય બીજું કઈ જ નથી. ઓકે સો ધીઝ આર ધ થિંગ્સ સિમ્પલ થિંગ્સ રિપીટેશન થાય છે સ્લાઇડ ફેરફાર કરીને આ દાખલા પૂછાય છે અને યસ આમાંનો એક દાખલો આવવાની ઘણી બધી શક્યતાઓ રહેલી છે જે આપણે હમણાં બે ગણ્યા આગળ આવા બીજા ગણેલા છે એના પ્રમાણમાંથી. ઓકે સો જસ્ટ ડુ ઇટ ફાસ્ટ. આપણે નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ અને જે નેક્સ્ટ એક્ઝામ્પલ છે વેરી 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 ઇમ્પોર્ટન્ટ ફ્રોમ થિયરી પોઈન્ટ ઓફ વ્યૂ થી યસ થિયરી સેક્શનમાં પાર્ટ 2 માં જે આવે એના માટે ખૂબ જ અગત્યનું એક્ઝામ્પલ છે. જસ્ટ રાઇટ ડાઉન ધીસ થિંગ ક્વિકલી. યસ સ્ટુડન્ટ અહીંયા આપણે આ દાખલો જોઈ લઈએ. ઓકે વેરી ઇમ્પોર્ટન્ટ ફ્રોમ ધ પાર્ટ 2 પોઈન્ટ ઓફ વ્યૂ થી યસ પહેલેથી જ હું અહીંયા યસ બે ખરા કરી દઉં છું. ઓકે યસ સમજીએ ઈઝી વસ્તુઓ છે અઘરી કઈ જ નથી સદિશમાં. ઓકે વાંચીએ પહેલા આપણે પરસ્પર લંબ એકમ સદિશો i j અને k માટે જમણા હાથની પદ્ધતિના સંદર્ભમાં યસ આ સ્ટેટમેન્ટ વાંચીને તમારે કોઈ કન્ફ્યુઝ થવાની જરૂર નથી. આપણે યસ x અક્ષની ધન દિશામાં i y અક્ષની ધન દિશામાં j અને k એને એ જમણા હાથની સિસ્ટમ પ્રમાણેનું જ બીજગણિત સદિશનું ભણીએ છીએ એટલે એના પ્રમાણે જે રેફરન્સ આપ્યો છે બીજું કઈ જ નહીં. બાકી જે વસ્તુ આપણે સદિશો માટે ફોલો જે આમાં આપણે પદ્ધતિ ફોલો કરી છે x y અને z ત્રિપરિમાણની યસ એનું વર્ણન છે બીજું કઈ નવું કઈ જ નથી. ઓકે સો જસ એ વસ્તુને ધ્યાનમાં લેવાનું એનાથી કોઈ નિસ્બત નથી. જસ આપણે જે નિયામક પદ્ધતિ વાપરી છે ત્રિપરિમાણની x અક્ષ y અક્ષની જમણા હાથની પદ્ધતિ પ્રમાણે કે એમાં x અક્ષ અને યસ આપણે જમણા હાથની આંગળીઓ x અક્ષની ધન દિશાથી y અક્ષની જમણી દિશામાં વાળે તો અંગૂઠો જે દિશા દર્શાવે એ z અક્ષની ધન દિશા દર્શાવે એ જમણા હાથની યામ પદ્ધતિ કહેવાય. એ આપણે એનો રેફરન્સ બી મેળવ્યો છે આગળ વર્ણન કર્યું છે એટલે યસ એનાથી કન્ફ્યુઝ થવાની કોઈ જરૂર નથી. જસ્ટ અહીંયા રેફરન્સ આપ્યું છે એટલે યસ જમણા હાથની પદ્ધતિના સંદર્ભમાં જો સદિશ આલ્ફા બરાબર 3i - j સદિશ બીટા બરાબર 2i + j - 3k હોય તો સદિશ બીટાને સદિશ બીટા બરાબર સદિશ બીટા 1 + સદિશ બીટા 2 સ્વરૂપે દર્શાવો જ્યાં બીટા 1 એ આલ્ફાને સમાંતર છે અને બીટા 2 એ આલ્ફાને લંબ છે. એટલે અહીંયા શું છે બે સદિશો આપણને આપી દીધા છે આલ્ફા અને બીટા. ઓકે વર્ણન કરી દીધું છે. હવે આપણે સદિશ બીટાના જ્યાં સદિશ છે ને એને આપણે એવા બે સદિશોના સરવાળા તરીકે બદલે સદિશ આ જ રહે પણ એવા બે સદિશના સરવાળા બીટા 1 બીટા 2 તરીકે દર્શાવવાનું કે જેથી બીટા 1 એ આલ્ફાને સમાંતર થાય અને બીટા 2 એ આલ્ફાને લંબ થાય. યસ આ સદિશો પ્રમાણેનું આપણે ગોઠવણી કરીને યસ આના બે ભાગ પાડવાના છે બીજું કઈ નહીં. એમાંનો એક સદિશ આલ્ફાને સમાંતર હોય અને બીજો સદિશ આલ્ફાને લંબ હોય એ રીતનું. ઓકે એટલે યસ અહીંયા છે ને જે દાખલાનું સ્ટેપ છે ને એ ચોક્કસ સ્ટેપમાં જ ફોલો આપણે કરવાનું છે. યસ ધ્યાનથી કરવાનું છે. તમે જાતે પણ આ એક બે વખત કરજો. આ ભૂલ ક્યારે થવી જોઈએ નહીં. ઓકે અહીંયા શું શું આપેલું છે પ્રમાણે અહીંયા પહેલા તો સદિશ આલ્ફા બરાબર આપણને આપેલું છે 3i - j સદિશ બીટા બરાબર 2i + j - 3k અને સદિશ બીટાને આપણે સદિશ બીટા 1 + સદિશ બીટા 2 યસ આ આપણને આપેલું છે. ઓકે નાવ હવે આપણે જોઈએ તો યસ અહીંયા
યસ β1 અને β2 શોધવાના છે ને. યસ આ જે છે એની જગ્યાએ β1 પ્લસ β2 કઈ રીતે ગોઠવી શકાય કે જેનાથી β1 અને β2 આપણી શરતનું સમાધાન કરતા સદિશો હોય. ઓકે, અહીંયા સદિશ β1 એ સદિશ આલ્ફા ને સમાંતર છે. એ સમાંતર છે એટલે સમરેખ છે, એટલે કે માટે કોઈક લેમ્ડા બિલોંગ્સ ટુ r - 0 એવો મળે કે જેથી β1 બરાબર લેમ્ડા આલ્ફા થાય. કારણ કે યસ β1 એ સદિશ આલ્ફા ને સમાંતર છે, એટલે યસ કોઈક આપણને શૂન્યતર વાસ્તવિક સંખ્યા લેમ્ડા એવું મળવું જોઈએ કે જેથી યસ આ બંને β1 બરાબર જસ્ટ બેઝિક સમરેખતાની આપણે જે ડેફિનેશન ભણ્યા છીએ એ વસ્તુ. યસ હવે આપણે અહીંયા આલ્ફાનું તો આપણને મૂલ્ય આપેલું છે, માટે આપણે લખી શકીશું β1 સદિશ બરાબર લેમ્ડા કૌંસમાં સદિશ આલ્ફા, એટલે કે યસ 3i - j, એટલે કે માટે β1 બરાબર 3 લેમ્ડા i માઇનસ લેમ્ડા j આ વસ્તુ થાય અને એક કહી દો અને બે. ઓકે, યસ હવે β2 આલ્ફા ને લંબ છે. યસ બે સદિશો પરસ્પર લંબ હોય તો ડોટ પ્રોડક્ટ 0 થાય એ વાપરવાનું છે, પણ એના પહેલા β1 ને આપણે લેમ્ડાના સ્વરૂપમાં ગોઠવ્યું છે ને, તો β2 ને લેમ્ડામાં સ્વરૂપમાં લાવવાનો પ્રયત્ન કરો. એના માટે આ સમીકરણ β = β1 + β2, એટલે કે β2 બરાબર β - β1 થશે અને β આપેલું છે. આ ઇમ્પોર્ટન્ટ સ્ટેપ છે આ દાખલાનો. યસ ક્રમમાં આ વસ્તુ આવી જોઈએ, એટલે અહીંયા હું બતાવું છું. યસ સમીકરણ 1 પરથી β1 આપણને મળી ગયું છે. સદિશ β2 બરાબર સદિશ β - સદિશ β1. યસ સદિશ β આપણને આપેલું છે 2i + j - 3k માઇનસ β1 એ આપણે શોધ્યું છે 3 લેમ્ડા i માઇનસ લેમ્ડા j. યસ બાદબાકી અનુરૂપ ઘટકોની બાદબાકી, અહીંયા 2 - 3 લેમ્ડા i પ્લસ 1 માઇનસ માઇનસ પ્લસ. યસ ચિહ્નોનું ખાસ ધ્યાન રાખજો, જે કે તો છે જ નહીં, એટલે યસ -3k. આ આપણને β2 મળ્યું. યસ તમે આ ઓબ્ઝર્વ કરો કે β1 બી લેમ્ડાના સ્વરૂપમાં આવી ગયું અને β2 પણ લેમ્ડા. યસ આ ઇમ્પોર્ટન્ટ સ્ટેપ છે, ક્રમમાં આવવો જોઈએ. હવે β2 લંબ આલ્ફા આપેલ છે, માટે સદિશ β2 ડોટ સદિશ આલ્ફા બરાબર 0. યસ β2 આપણે લઈ લઈએ તો યસ β2 આપણને આપ્યું છે 2 - 3 લેમ્ડા i પ્લસ 1 પ્લસ લેમ્ડા j માઇનસ 3k ડોટ સદિશ આલ્ફા 3i - j. અને k નથી ને તો યસ 0k તમે લખી શકો છો, કોઈ પ્રોબ્લેમ નથી. યસ હવે આમાં ડોટ પ્રોડક્ટ એટલે અનુરૂપ ઘટકોના ગુણાકારનો સરવાળો, એટલે અહીંયા 2 - 3 લેમ્ડા into 3 plus 1 plus lambda into -1 minus 3 into 0 બરાબર 0. યસ સાદું સ્વરૂપ આપવાનું છે, લેમ્ડાનું મૂલ્ય શોધવાનું છે. યસ લેમ્ડાનું મૂલ્ય મળી જશે ને એટલે યસ તમને આ β1 અને β2 બંને લેમ્ડાના સ્વરૂપમાં છે, તમે એનો જવાબ લખી શકશો. એટલે યસ અહીંયા 6 - 9 લેમ્ડા -1 minus લેમ્ડા આ તો 0 = 0, એટલે માટે અહીંયા 5 - 10 લેમ્ડા = 0, 10 લેમ્ડા = 5, લેમ્ડા = 1/2. માટે યસ હવે સીધું મૂલ્ય જ મૂકવાનું છે β1 અને β2 માં. માટે સદિશ β1 બરાબર યસ 3/2 લેમ્ડા, sorry 3/2 i
માઇનસ 1/2 જે તથા સદિશ β2 બરાબર યસ 1/2 2 માઇનસ 3/2 એટલે કે 1/2 થશે. ઓકે I 1 પ્લસ 1/2 એટલે 3/2 થશે માઇનસ 3k. યસ તમારે ક્રોસ વેરિફિકેશન કરવું, તમે વેરિફિકેશન કરી શકો છો કે આ બંનેનો સરવાળો સદિશ બીટા મળે છે કે નહીં. યસ 3/2 પ્લસ 1/2 2i બીટા 2i. યસ અગેન સેકન્ડ સ્ટેજમાં 3/2 માઇનસ 1/2 1j. યસ એન્ડ માઇનસ 3k આવી જશે આ વસ્તુ. ઓકે સો જસ્ટ આ રીતે શોધવાનું છે. અહીંયા જે મારે ધ્યાન દોરવાનું છે એ યસ જે વસ્તુ છે આ સેકન્ડ સ્ટેપ છે ને એ અગત્યનો છે, એ ક્રમ સચવાવો જોઈએ પહેલા. અને અહીંયા હા બીજી વસ્તુ એ પણ તમને કહી દઉં, અહીંયા β1 એ આલ્ફાને સમાંતર છે, β2 એ આલ્ફાને લંબ છે. જો તમારે પહેલા લંબ છે એવું લખેલું પછી આલ્ફા છે એવું સમાંતર છે એવું હોય તો પણ સમાંતર વાળું પહેલા લઈ લેવાનું. જસ્ટ આ સ્ટ્રેટ સીધો દાખલો થશે, નહીં તો કોમ્પ્લિકેટેડ થશે. અને યસ સમાંતર અને લંબ એક સાથે નથી વાપરવાની. પહેલા સમાંતર એટલે કે સમરેખતા માટેનું કોઈક લેમડા પ્રમાણે એ શોધી નાખવાનું, પછી બીટા ઇઝ ઇક્વલ્સ ટુ β1 પ્લસ β2 પરથી βt નું મૂલ્ય બી આ લેમડામાં મેળવવાનું, પછી લંબની શરત વાપરવાની એટલે તમને લેમડાનું મૂલ્ય મળશે. અને યસ અને અહીંયા β1 અને β2 બંને લેમડામાં આપણે અભિવ્યક્ત કર્યા છે તો યસ એ લેમડાનું મૂલ્ય અહીંયા મૂકીશું એટલે આપણે β1 અને β2 જે પ્રમાણેના જોઈએ. અહીંયા આ સદિશ બીટાના બે ભાગ β1 જે આલ્ફાને લંબ હશે, આલ્ફાને સમાંતર હશે, અને β2 એ આલ્ફાને લંબ હશે એવા સદિશો છે, એમનો સરવાળો સદિશ બીટા પણ મળશે. ઓકે સો જસ્ટ અહીંયા યસ બંને બધું જ હું તમને કહું છું, તમે એવું ના કરતા કે જે સમાંતરનું છે આ લખ્યું પછી સીધો આ સ્ટેપ ના આવવો જોઈએ, કારણ કે લંબ છે તો યસ એના માટે β2 શું છે તમને ખબર નથી. ઓકે તો યસ અહીંયા બીટા ઇઝ ઇક્વલ્સ ટુ β1 પ્લસ β2 પરથી β2 ને આપણે લેમડાના સ્વરૂપમાં અભિગત કર્યું. યસ પછી આપણને ખબર કે યસ β2 આ પ્રકારનું સ્વરૂપ હોઈ શકે, પછી અહીંયા તમારે આ વસ્તુ વાપરવાની. એટલે અહીંયા પહેલા જે સમરેખતાની શરતો એના પ્રમાણેનો યસ સદિશ આપણે અભિવ્યક્ત કરવાનો કોઈક લેમડા લઈને, પછી બે સદિશનો સરવાળો બરાબર જે સદિશ આપણને આપેલું હોય એના પરથી તમારે બીજા સદિશને પણ એના સ્વરૂપમાં લાવવાનું, લેમડાના સ્વરૂપમાં. એ લાવ્યા પછી જે સદિશ લંબ છે એ શરત પ્રમાણે .0 પ્રમાણે એ વસ્તુ કરવાની અને યસ એના પરથી લેમડાનું મૂલ્ય શોધીને આ સ્ટ્રેટ દાખલો આ રીતે આપણે કરવાનો હોય. ઓકે ક્યાંય ભૂલ પડવી જોઈએ નહીં. ઓકે એટલે અહીંયા વેરી ઇમ્પોર્ટન્ટ, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ બહુ આ દાખલો આ પૂછાઈ ગયો છે. ઓકે તો યસ આની સારી રીતે તમારે પ્રેક્ટિસ કરવાની છે. લગભગ મને લાગતું નથી કે એવું તમને પ્રક્રિયામાં કદાચ આવો દાખલો બીજો આપેલો હોય. ખબર આઈ હેવન્ટ ગોન થ્રુ, મારા ધ્યાનમાં આવ્યું નથી, પણ ધ્યાન રાખવાનું છે, ઇમ્પોર્ટન્ટ દાખલો છે. યસ અહીંયા આપણા પ્રકરણના જેટલા ઉદાહરણો હતા એ મેં ફિનિશ કર્યા છે. હવે આપણે પ્રકરણ સ્વાધ્યાય તરફ આગળ જવાનું છે. નેક્સ્ટ મેં સ્ટાર્ટ કરીશું, પરંતુ યસ અમુક મારે તમને ઘરેથી કરવા માટે આપવાના છે કે જેનાથી તો યસ કારણ કે આપણે આગળ દાખલા કર્યા છે ને એના પ્રમાણેના જ દાખલાઓ છે, તો તમે યસ એ વસ્તુઓ કરી શકો છો કે જેનાથી આપણે એટલું ઓછું થાય. ઓકે ના હમણાં હું આટલા બધા આપતો નથી, અમુક જ આપું છું. યસ હોમવર્ક આજનું પ્રકરણ સ્વાધ્યાય 10 એમાં યસ એક્ઝામ્પલ ફર્સ્ટ આપણે પહેલો દાખલો આજે જે કર્યો ઉદાહરણનો એના પ્રમાણેનો છે. ઓકે નાવ અહીંયા જો કે સેકન્ડ પણ કરી શકશો, ઇઝી છે, નો પ્રોબ્લેમ. ત્રીજો ચોથો હું તમને બતાવી દઈશ, છઠ્ઠો કરી લો તમે. ઓકે ફાઇન, નો પ્રોબ્લેમ, ધેર ઇઝ નો પ્રોબ્લેમ. યસ વિભાજન વાળું છે નવમું, એ તમે કરી શકશો. ઓકે ફાઇન, નો પ્રોબ્લેમ, નો પ્રોબ્લેમ. ઓકે ફાઇન, ચલો આટલું તમે કરીને બતાવજો. એટલે યસ બાકીના દાખલા આપણે યસ 1 2 6 9 મેં તમને આપ્યા છે. યસ ટોટલ ટેક
19 જેવા દાખલા છે, કઈ વાંધો નહીં. નેક્સ્ટ લેક્ચરમાં એના પછીના લેક્ચરમાં યસ આપણું આ ફિનિશ થઈ શકશે, એનો કોઈ વાંધો નહીં આવશે. આ હોમવર્ક કરવાનું છે, જેટલું તમને આપું છું એ પ્રમાણે કરતું જવાનું. સાથે સાથે એના સિવાય તમે જે પણ પ્રેક્ટિસ બુકને ફોલો કરતા હોય એમાં આના પ્રકારના દાખલા હોય એ કરવાનો છે. સદીશનું ચેપ્ટર ઇઝી છે, માર્ક ગુમાવવા જોવા નથી. અને યસ ઘણા બધા ઇમ્પોર્ટન્ટ દાખલા મેં તમને પોઈન્ટ આઉટ કર્યા છે, એમાં થોડું વધારે ધ્યાન આપો. ઓકે, આજનું લેક્ચર આપણે ફિનિશ કરીએ છીએ. ભણતા રહેજો, રેગ્યુલર ભણતા રહેજો, સખત મહેનત કરતા રહેજો, એટલું જ મારા તરફથી.